નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। સાંજે 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાંજે 36 કલાક સુધી 17 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ, નર્મદા, વડોદરામાં રેડ એલર્ટ અપાયું તો પંચમહાલ, વડોદરા, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે। મોરબી, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ જારી કરાયું છે। 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી તમને તમામ જાણકારી આપી રહ્યું છે। વરસાદને લગતી તમારા જિલ્લામાં કેવા પ્રકારના એલર્ટ આપવામાં આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી તે જાણકારી પણ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। 17 જિલ્લાઓ એવા છે જે રેડ એલર્ટમાં સમાવિષ્ટ કરાયા છે। ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરનો પણ રેડ એલર્ટમાં સમાવેશ। આ સિવાય 16 જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 6:30 કલાક બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, વડોદરા જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ અપાયું છે। પંચમહાલ, વડોદરા અને દાહોદ, આણંદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। નર્મદામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો। છેલ્લા 24 કલાકમાં જળસ્તર 27 સેન્ટીમીટર જેટલું વધ્યું। ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે। નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલ્લા કરીને ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણીની જાવક। તો આ તરફ રિવર બેડ પાવર હાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બપોરે થોડો ધીરો વરસાદ પડ્યા બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સાગબારા, ડેઢિયાપાડામાં અત્યાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેને લઈ નર્મદામાં અનેક નાના ડેમો ઓવરફ્લો થયા છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજપીપળાથી લાઈવ। દીપક, અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે પડી રહ્યું છે? શું મુશ્કેલીઓ નાગરિકોને? ખાસ વાત કરીએ તો જે સવારથી જ મુશળધાર વરસાદ પડ્યો છે, પરંતુ બપોર થોડો ધીરો પડ્યો હતો। ત્યારબાદ હાલ બપોર બાદ ફરી ધોધમાર વરસાદના કારણે જે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદ કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ તમને બતાવવા જઈ રહ્યો છે કે આ જે કાછાવાડ વિસ્તાર છે અને આ કાછાવાડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં આ પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, કારણ કે ઘરની બહાર પણ નીકળવાનું તેમને મુશ્કેલ પડી રહ્યું છે। હાલ કહી શકાય કે જે કરજણ ડેમ પણ જે ઉપરવાસમાં એટલે કે ડેડિયાપાડા, સાગબારામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા કરજણ ડેમના પાણી જે લગભગ 5 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે અને જે નદી કાંઠા વિસ્તાર જે છે કરજણ ડેમના એ લગભગ 8 થી 12 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ કરજણ નદી વહેતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે આ કાંઠા વિસ્તાર પર ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। હું ફરી તમને દ્રશ્ય બતાવીશ કે જે તમામ સ્ટેશન રોડ, કાછાવાડ જે વિસ્તાર છે, જે દરબાર રોડ વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો આવતીકાલે જન્માષ્ટમી છે અને જે જન્માષ્ટમીને લઈને ઉત્સવમાં એક માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે ઝૂંપડીઓ બનાવતા હોય છે, જે ઝૂંપડીઓ બનાવવાવાળાને પણ તકલીફ પડતી રહી છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે જે ઝૂંપડી બની રહી છે અને આજે ખાસ કરીને વાત કરીએ તો જે આવતીકાલે જન્માષ્ટમીના તહેવાર લઈને પણ જે મોટી આગાહી છે જેને લઈ લોકો પણ પરેશાન છે। કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અનેક જનજીવન પ્રભાવિત થયું છે, કારણ કે જે સાગબારા, ડેડિયાપાડામાં 6 થી વધુ ઇંચ વરસાદ પડતા અનેક ગામો બેડમાં ફેરવાયા છે અને અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે। હાલ તંત્ર દ્વારા NDRF, SDRFની ટીમો પણ ઉતારી દેવામાં આવી છે। સરદાર સરોવર નર્મદા ડેમના 15 જેટલા ગેટ પણ હાલ ખોલી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ 2 લાખથી વધુ ક્યુસેક પાણી 15 દરવાજામાંથી ખોલાતા ભરૂચ, વડોદરા અને નર્મદાના 26 થી 28 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જી આભાર દીપક જાણકારી આપવા માટે। તો નર્મદામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। રાજપીપળાથી તસવીરો સામે આવી જ્યાં જે રોડ રસ્તા છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે અને લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
હવે આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં સવારે 4 થી સાંજે 5 વાગ્યા સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો. સિઝનનો 21.5 ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો. જળાશયોમાં નવા નીર આવ્યા. વરસાદના વિરામ બાદ પાણી ઓસરવાનું શરૂ થયું. શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પોપટપરા વિસ્તારમાં ગરનાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. લોકોની અવરજવર અટકાવવામાં આવી છે. પોપટપરા વિસ્તારનું જે ગરનાળું છે તેને અવરજવર કરવા માટે બંધ કરાયું છે, કારણ કે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની અંદર વાહન નાખવું એટલે જીવની ઉપર જોખમ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પણ જળમગ્ન થઈ ગયા હતા રાજકોટમાં. હવે વરસાદે વિરામ લીધો છે એટલે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. બની શકે કે 3 થી 4 કલાકમાં પાણી ઓસરી જાય. જોકે નીચાણવાળા વિસ્તારોની સમસ્યાઓ યથાવત છે. 6 ઇંચ વરસાદ સવારે 4 થી સાંજના 5 વાગ્યા સુધીમાં વરસ્યો અને તેણે રાજકોટવાસીઓના હાલ બેહાલ થઈ ગયા. જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી, કારણ કે લોકો પોતાના વાહનો લઈને બહાર નીકળ્યા હતા અને જે પાણી ભરાઈ ગયા હતા તેના કારણે લોકોના વાહનો પણ ખોટકાયા. ઘણા વાહન ચાલકોને રસ્તા પર જ વાહન મૂકીને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી. એક વાહન ચાલકને આપ જોઈ શકો છો, જે ફસાઈ ગયા હતા ગરનાળામાં. તેમણે પોતાનું બાઇક નાખ્યું અને તેઓ ફસાયા. જળાશયોમાં એક તરફ નવા નીરની આવક થઈ રહી છે, બીજી તરફ શહેરી વિસ્તારોમાં સમસ્યાઓ જે છે તે વધતી જતી જોવા મળી. લાંબો વિરામ લીધો મેઘરાજાએ અને ત્યારબાદ આવ્યા અને રાજકોટવાસીઓને મુશ્કેલીઓમાં મુકાવી દીધા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? શું વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વહેલી સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો હતો અને સાંજના 5 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અંદાજિત 6 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે. અને તેના જ કારણે રાજકોટ શહેરનો જો અત્યાર સુધીની સિઝનની જો વાત કરવામાં આવે તો સિઝનનો 21.5 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે સત્તાવાર રીતે નોંધાયો હોવાનું છે તે સામે આવી રહ્યું છે. હાલ અત્યારે હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના ગરનાળાના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે હવે પાણી ધીમે ધીમે અહીંયા પણ ઓસરી રહ્યું છે. ખાસ કરીને જે 4 ફૂટ ઉપર જે પાણી જઈ રહ્યું હતું, હાલ અત્યારે માત્ર તે 1 ફૂટ ઉપર જઈ રહ્યું છે, જેના કારણે અત્યારે પણ બંને બાજુ હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા બાદ જ અહીંયાથી પોલીસ બંદોબસ્ત છે તે અટકાવવામાં આવશે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કેટલાક લોકો હજુ પણ સામે, એટલે કે જે પોપટપરાની જેલ આવેલી છે ત્યાં હજુ પણ કેટલાક લોકો આ બાજુ આવવા માટેની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને પોલીસ દ્વારા તેમને હાલ અત્યારે અટકાવી રાખવામાં આવ્યા છે, કારણ કે જ્યાં સુધી અહીંયાથી પાણી ન ઓસરે ત્યાં સુધી બંને બાજુ કોઈને પણ અવરજવર કરવા દેવામાં નહીં આવે. જો કોઈ અવરજવર કરવી હોય તો તેઓએ અંડરપાસમાંથી નીકળવું પડશે અથવા તો માધાપર ચોકડી થઈને લોકોએ અન્ય તરફ જવું પડશે. તે પ્રકારની હાલત હાલ અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં પણ હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાની અંદર પણ આજે વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. પડધરી તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો હતો. સાથોસાથ લોધિકા તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે રાજકોટ જિલ્લાના 3 જેટલા જે જળાશયો છે જે ઓવરફ્લો થતા તેમના દરવાજા ખોલવાની ફરજ છે તે પણ પડી હોવાનું છે તે સામે આવ્યું છે. જી આભાર અંકિત, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. તો રાજકોટમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે રાજકોટવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નદી જળાશયમાં નવા નીરની આવક થઈ છે એટલે લોકોને રાહત પણ છે, કારણ કે સારો એવો જથ્થો સંગ્રહિત થશે વરસાદના કારણે. પરંતુ જે રસ્તા પર પાણી ભરાયા તેના કારણે મુશ્કેલી. 5 ઇંચ વરસાદમાં સમગ્ર રાજકોટ પાણી થયું. મહિલા કોલેજ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. વરસાદી પાણીમાંથી નીકળવા જતા 2 સિટી બસ ફસાઈ હતી. અનેક બસો બંધ પડી જતા વાહન વ્યવહાર પર અસર પડી. તો પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ સાવચેતી રાખે, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે રસ્તા પર મ્યુનિસિપલના કર્મચારીઓ જે છે તે ગટર ખુલ્લી રાખી પાણીને જવા માટેની વ્યવસ્થા કરતા હોય છે, જેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. હવે આગળ વાત કરીએ ડાંગની. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડાંગની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી. ધોધમાર વરસાદના કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાંથી પડતા પાણીથી અદ્ભુત નજારો સર્જાયો. ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ. ડાંગના વઘઈ નજીક આવેલ ગીરાધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આહલાદક નજારો જોવા મળ્યો છે. વરસાદી માહોલના કારણે અહીંના નાળાઓ, કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઈને બંને કાંઠે વહેતા જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીએ તમામ તસવીરોથી તમને રૂબરૂ કરાવી રહ્યું છે. જ્યાં તમે નથી જઈ શકતા, ડાંગ જે અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને તેને જોવા માટે સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે. પરંતુ જો આપ ત્યાં નથી જઈ શકતા તો ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ તે તસવીરો, તે આહલાદક નજારા જોઈ શકો છો અને તમને એ જ નજારાથી અમે રૂબરૂ કરાવી રહ્યા છીએ. હવે આગળ વધીએ અને દક્ષિણ ગુજરાતના વલસાડની વાત કરીએ. ચિંતાજનક સમાચાર અહીંથી પ્રાપ્ત થયા. વણસી શકે છે પૂરની સ્થિતિ. દરિયામાં ભરતીનો સમય થતાં વધી શકે છે મુશ્કેલી. દરિયામાં ભરતી હોવાથી નદીનું પાણી જવામાં મુશ્કેલી પડશે. ઉપરવાસમાં વરસાદનું જોર રહેશે તો વધશે હાલાકી. ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિમાં સુધારો આવશે તેવી જાણકારી. તો વલસાડમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે પહેલેથી જ લોકો પરેશાન છે અને એવામાં જો દરિયામાં ભરતી આવશે તો આ પાણી ઓસરવાના બંધ થઈ જશે અને તેમાં અવરોધ આવતા જ લોકોને પારાવાર મુશ્કેલી થશે. કારણ કે વલસાડમાં પણ આજે લગભગ 5 થી 7 ઇંચ વરસાદ સવારથી પડ્યો છે. દરિયાનું ભરતીનો સમય અત્યારે થઈ રહ્યો છે એટલે દરિયો પોતાનું પાણી સ્વીકારશે, નદી રેલ્યું પાણી સ્વીકારશે નહીં એટલે પાણીનો વેણ વધવાની શક્યતા 100% રહેલી છે. ઉપરવાસમાં વરસાદ જો ન હોય તો 100% પરિસ્થિતિ સુધરી જશે અને મોડી સાંજ સુધીમાં એકદમ પરિસ્થિતિ તાળે પડી જશે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જ આ સ્થળો પર પ્રભાવિત થઈ જાય, કારણ કે વલસાડમાં પણ તો ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિ સુધરશે, ત્યારે જ સ્થિતિ નિયંત્રણમાં આવશે. અત્યારે તો જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. એવામાં દરિયામાં જો ભરતી આવશે તો આ પાણી ઓસરવાના રોકાઈ જશે અને પાણીમાં ઓર વધારો થતાં જ મુશ્કેલીઓનો મારો સહન કરવાનો વારો વલસાડના લોકોને આવશે. અત્યારે નદીનું પાણી જે છે તે પણ ઓસરી નથી રહ્યું. આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું છે. સતત ઉપરવાસમાં વરસાદના કારણે જ આ પાણી આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યું છે. લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. વલસાડના દાણાનગર ખાતે પાણી વધી રહ્યું છે. પાણી વધતાની સાથે લોકોની ચિંતામાં પણ વધારો. અહીં અનાજનું સૌથી મોટું બજાર આવેલું છે અને એવામાં વરસાદના કારણે આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે અનાજના સૌથી મોટા બજારને. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વલસાડમાં અત્યારની શું સ્થિતિ, શું મુશ્કેલીઓ તમને નજરે પડી? સ્થાનિકો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? બિલકુલ દીપા, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વલસાડની સ્થિતિ અત્યંત દયનીય બનાવી છે. ખાસ કરીને વલસાડમાં પડેલો વરસાદે તો એટલી અસર નથી કરી, પણ વલસાડ જિલ્લાના ઉપરવાસ એટલે કે ધરમપુર અને કપડારામાં પડેલો વરસાદ જે રીતે તેના નવા નીર ઓરંગામાં આવ્યા છે અને ઓરંગા નદી ગાંડી તૂર બની હતી, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. તમે દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે વલસાડ જિલ્લાનું દાણા બજાર છે કે સુરત કહી શકાય કે વલસાડ અને વાપી જિલ્લાનું સૌથી મોટું અનાજનું બજાર છે. અહીંયા મોટી સંખ્યામાં વેપારીઓ આવેલા છે. 15 દિવસમાં બીજી વખત આ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતા વધી છે. 15 દિવસ પહેલા પણ આ જ પ્રકારે પાણી આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાની વારી આવી હતી. હજુ તો એ નુકસાનમાંથી તેઓ બહાર નથી નીકળ્યા, ત્યાર તો ફરી એક વખત પાણી આવી ચૂક્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની ગતિ જોઈ શકાય છે. કેટલાક લોકો વેપારીઓ છે, કેટલાક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યું છે, તેઓ લોકોની ચિંતા વધી છે. તો કેટલાક લોકો આ પાણીમાં રમત રમી પોતાનો સમય પસાર કરી રહ્યા છે, મોજ મસ્તી કરી રહ્યા છે. કહી શકાય કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જો વરસાદ વિરામ લેશે તો મોડી રાત થતાં આ પરિસ્થિતિ સુધરશે, કારણ કે જે રીતે સાતમ આઠમની ભરતી આવતી હોય છે, ભરતી મોટી છે, તે સમયે દરિયો પાણી નહીં લે અને બીજી બાજુ ઉપરથી જે આવતું હોય છે તે પાણી દરિયામાં નહીં જાય. એટલે કે બંને બાજુથી જે પ્રકારે ઓરંગા નદીમાં પાણીનો ભરાવો થશે તેને લઈને આ પાણી
આજુબાજુના વિસ્તારમાં પસરશે, જેને લઈને કહી શકાય સ્થિતિ વધુ દૈનિક બને તેવી શક્યતાઓ છે. દાના બજાર છે કે જે સૌથી મોટું અનાજનું બજાર છે, એટલે કે સૌથી મોટી સમસ્યા વેપારીઓને પાણી આવતાની સાથે કેટલાક વેપારીઓ માલનું સ્થળાંતર કર્યું છે, તો કેટલાક વેપારીઓ માલને કહી શકાય કે પોતાના જે મકાનમાં ઉપર ચડાવ્યું છે. જો પાણીનું લેવલ વધશે તો ચોક્કસ વેપારીઓને મોટું નુકસાન થશે. પણ જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 12 કલાકથી છે, ચોક્કસ વલસાડના લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ધીરે ધીરે પાણીનું લેવલ ઘટવાની જગ્યા પર વધી રહ્યું છે, જેને લઈને લોકો સાથે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દીપા, આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો અત્યારે લોકોની ચિંતા તો વધેલી જ છે, સાથે સાથે પ્રશાસનના જે અધિકારીઓ છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે જે પાણી છે ઔરંગા નદીના તેમાં ઘટાડો નથી થઈ રહ્યો. બીજી તરફ જ્યારે દરિયામાં ભરતી આવશે તે દરમિયાન આ પાણી અટકાઈ જશે, દરિયો પણ આ પાણી નહીં સ્વીકારે. વલસાડના કાશ્મીરા નગરમાં નદીના પાણી ભરાયા, પાણીની આવકમાં વધારો થયો છે. વિસ્તારમાંથી 500 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા. પ્રશાસને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વલસાડમાં ઔરંગા નદીમાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તેણે નિરીક્ષણ કર્યું, લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સમજાવ્યા. एनडीआरएफ ની ટીમ ઔરંગા નદીના પાણીની સપાટી પર નજર રાખી રહી છે. गंगा रिवर का वाटर लेवल वो बढ़ चुका है और जिसका पानी है जो गांव में जो खेतों में या जो घर हैं उनके अंदर प्रवेश कर गया, तो वाटर लेवल जितना बढ़ रहा है उतना ही पानी उसमें घुसता जा रहा है. तो हमने वहाँ पे जाके देखा है, तो वहाँ पे भी सिचुएशन तो नॉर्मल है. अगर उससे ज़्यादा अगर लेवल बढ़ेगा तो वहाँ से इवैक्यूएशन या रेस्क्यू जैसी मतलब ऑप्स करना पड़ सकता है. વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા, જિલ્લાની તમામ નદી નાળાઓ છલકાયા. અનેક સ્થળોએ કોઝવે અને રોડ પાણીમાં ડૂબ્યા છે. પારડીના અંબાચ પારિયા રોડ પર પાણી ફરી વળ્યા. લોકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર. વેલવાગડ અને અંબાચ નજીક કમર સુધી પાણીનો ભરાવો થયો. રોડ પરથી પસાર થતા વાહનોમાં પણ પાણીના કારણે અડધે અડધા વાહનો ડૂબ્યા હતા. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ. ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો. નાર નદીમાં ઘોડાપુરના કારણે પુલ પરથી પાણીના વહેણ જોવા મળ્યા. પુલ પરથી નાર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ બંધ હાલતમાં છે. વલસાડના પારડીમાં ધોધમાર વરસાદ. 200 વર્ષથી વધુ જૂનું વડનું ઝાડ પડ્યું. પારડીના તળાવના એકલિંગજી મહાદેવના પરિસરમાં વર્ષો જૂનો વડ ધરાશાયી થયો. અનેક પેઢીઓનો સાક્ષી વડનું વૃક્ષ ધરાશાયી થયું. જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે.